મિત્રો, ગઈકાલે તમે જોયા હશે ન્યૂઝ કે નીટની જે 3 મેના રોજ જે પરીક્ષા લેવાની હતી એ કેન્સલ થઈ છે. તો હવે આગળ શું? જે વિદ્યાર્થીઓ નીટ એટલે કે ખાસ ડૉક્ટર બનવા માંગે છે, બહુ મોટો બહોળો વર્ગ છે, જે લોકોએ ખાસ એવી મહેનત કરી છે. એ રીતે એનટીએ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, એમણે કહ્યું છે કે they will issue fresh dates, એટલે કે નવી તારીખો આપવામાં આવશે. પણ જેમને પેપર સારો ગયો એમને તો ઘણી નુકસાની છે ને, કારણ કે દરેકને થોડી ખબર હતી કે પેપર પાછો લીક થશે અને આવું ફરી એક કૌભાંડ જોવા મળશે. અને કંઈક ને કંઈક ફરીને ફરી એક જ સવાલ થાય છે કે 2024માં જેમ નીટ એક બહુ જ મોટો ચર્ચિત મુદ્દો બન્યો હતો, શું ફરીવાર એ જ રિપીટ થવા જઈ રહ્યું છે? તો વિશ્વસનીયતા કેટલી આપણી જે ભણતર એટલે કે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં છેલ્લા 7 થી 10 વર્ષ લઈ લો, ખાસ કરીને ગુજરાતમાં ભરતીમાં પેપર લીક, અહીંયા પેપર લીક, પેલો પેપર લીક, કૌભાંડ પર કૌભાંડ જ થાય છે. એટલે વિશ્વસનીયતા અને પારદર્શિતા જે કહેવાય, ટ્રાન્સપરન્સી, એ ઘટવા લાગી છે. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય એમના વર્ષ સાથે કંઈ ને કંઈ રીતે રમત થઈ રહી છે. અને સરકાર કંઈ ને કંઈ પોતાની આવડતમાં અથવા આ બધું રોકવામાં સરકાર બહુ જ ઊણી પરવાર થઈ રહી છે. એટલે કે સરકાર નથી કરી શકતી કે જે એમને કરવું જોઈએ બેઝિક વસ્તુઓ. અને ઘણા બધા એક્સપર્ટ્સ છે જે રોકાવી શકે છે. ક્યાંથી લીક થાય છે, શું લીક થાય છે, એ ઘણાને ખબર જ છે હાઉ સિસ્ટમ વર્ક્સ. એટલે હવે જોવાનું રહ્યું કે આગળ શું અપડેટ આવશે. અને બાકી વિદ્યાર્થી મિત્રો માટે હિંમત હારવી નહીં અને બસ ફરીવાર તમારે મહેનત કરવી પડશે, કારણ કે એમાં તમારો કોઈ વાંક નથી. આ લીક થવું અને તમારો પેપર સારો ગયો હોય તો નુકસાની એ વિદ્યાર્થીને જ છે. ફરી એકવાર મહેનત કરવી પડશે તમારે પણ. બસ આ જ હતું.